આપણે સત્વારા યુવક ગરબી મંડળ દ્વારકા આનંદ ચોકમાં આપણે 77 વર્ષથી કન્ટિન્યુ અમે આયોજન કરીએ છીએ અને પ્રાચીન રાસ અમારું આ 77 વર્ષથી ચાલે છે. અત્યારે લેટેસ્ટ જે યુગ ચાલે છે ડીજેના તાલે, પણ અમારી પરંપરા અમે જૂની સંસ્કૃતિ જાળવી રાખી છે અને અમે આ જૂની સંસ્કૃતિ મુજબ અમે ચાલીએ છીએ અને અમારો બેડા રાસ થાય છે અને બાળાઓ 600 બાળાઓ રમે છે અને યુવાનો 100 થી 150 યુવાનો પહેલાં રમે છે. અમારી આ ગરબી જૂની પરંપરાથી પૂર્વજો વખતથી ચાલી આવે છે. અસ્તુ. જય માતાજી. જય માતાજી. શ્રી સત્વારા યુવક ગરબી મંડળ એના તરફથી 77 વર્ષથી પ્રમુખશ્રીએ જે કીધું એ પ્રકારે ગરબી મંડળનું આયોજન થાય છે. અહીંયા જ્યારે ગરબી મંડળ શરૂ થાય છે એ પહેલાં જ અલગ અલગ સમાજના દાતાઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં અમને દાન પણ મળી જાય છે. જે દાન દ્વારા બાળાઓને અલગ અલગ પ્રકારની લાણી અમે આપીએ છીએ. આ ઉપરાંત આઠમના દિવસે, દશેરાના દિવસે તેમજ પૂનમના દિવસે બધી જ બાળાઓ તેમજ જે કાર્યકર મિત્રો છે એમને દાતાઓશ્રી તરફથી ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બાળાઓની વિશેષતા એ છે કે અહીંયા જે આપણો ભારતીય સંસ્કૃતિનો પહેરવેશ છે એ પહેરવેશથી જ બાળાઓ રમે છે. નહીં કે અત્યારે વર્તમાન સમયની અંદર જે અલગ અલગ શહેરોની અંદર જે ગરબીના માતાજીની આરાધનાના નામે જે કુસંસ્કાર પડે છે એ અમારે ત્યાં છે નહીં. બિલકુલ પ્રાચીન પરંપરા પ્રમાણે બાળાઓ છે અલગ અલગ રોજની અલગ અલગ પહેરવેશ પહેરીને આવે છે અને પ્રાચીન ગરબા અહીંયા રમે છે. જય માતાજી.